હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમારા માટે આજે લઈને આવી છું બટેકાના ચિપ્સની શાકની રેસીપી છે. ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ખાવામાં મજા પડી જાય તેવું શાક બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવી લઈએ ફટાફટ બટેકાના ચિપ્સનું શાક. બટેકાની ચિપ્સનું શાક બનાવવા માટે મેં અહીંયા 500 જેટલા બટેકા વોશ એટલે કે ધોઈને લઈ લીધેલા છે. આપણે એની છાલ નથી ઉતારવાની, છાલવાળું જ બનાવવાનું છે. આ રીતે ચપ્પુની મદદથી બે ભાગ કરીને આપણે આ રીતે ચિપ્સ બનાવી નાખવાની છે. જોઈ શકો છો આ રીતે આપણે ચપ્પુના વડે કાપીને આ રીતે પતલી નહીં, બહુ જાડી નહીં, મીડિયમ સાઇઝની આપણે આને ચિપ્સ બનાવી નાખવાની. જોઈ શકો છો, હું તમને બતાવું છું. આ સાઇઝની આપણે આની ચિપ્સ બનાવી નાખવાની છે. તો આપણા બધા જ બટેકાની આ રીતે છરીની મદદથી આ રીતે કાપીને ચિપ્સ બનાવી નાખીશું. જોઈ શકો છો આ રીતે આપણે બટેકાની ચિપ્સનું શાક બનાવવાનું છે. તો મીડિયમ સાઇઝની આપણે ચિપ્સ બધા જ બટેકાની આપણે કરી નાખવાની છે આ રીતે. તો જોઈ શકો છો મેં બધા જ બટેકાની ચિપ્સ મીડિયમ સાઇઝની કાપી નાખેલા છે. તો આ રીતે આપણે બટેકાનું ચિપ્સ બનાવેલી છે. હવે આપણે આનો વઘાર કરીએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલું છે, તમે પેન પણ કહી શકો. તો આને ધીમી ગેસની આંચ પર શરૂ કરવાનું છે અને આમાં 2 પાવડા તેલ એડ કરવાનું છે. તો આપણે આ તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે. ગરમ થાય એટલે 2 ચમચી જીરું આવે છે, આખું જીરું, તે વઘાર માટે યુઝ કરવાનું છે. ને 2 મોટા મરચાં આવે છે તીખા, તે કટિંગ કરીને એડ કરવાના છે. 10 થી 12 લીમડાના પાન આખા જ ઉમેરી દેવાના છે અને આ બધી જ વસ્તુને સાતળી દેવાની છે. થોડી વાર માટે હલાવીને આપણે 2 મિનિટ માટે સતળાવા દેવાની છે. તો આપણે ધીમા ગેસની આંચ પર સતળાવા દઈશું. સતળાઈ જાય એટલે આપણે જે બટેકાની ચિપ્સ કરેલી છે તે બધી જ બટેકાની ચિપ્સ આપણે આમાં એડ કરી દેવાની છે. તો આપણે બધી જ બટેકાની ચિપ્સ એડ કરી દઈશું અને આને આપણે ચમચાની વડે હલાવી લેવાનું છે. તો આ રીતે આપણે હલાવી લઈશું. આ રીતે સરસ મજાનું આપણે ચમચાના વડે હલાવી લઈશું. જોઈ શકો છો હલાવાઈ ગયું છે. હલાવાઈ જાય એટલે આપણે આને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દેવાનું છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આમાં મીઠું એડ કરવાનું છે. 1 થી 1 ચમચી એડ કરવાનું છે. પછી તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધુ તમે એડ કરી શકો છો. હું અહીંયા નાની 1 ચમચી એડ કરું છું અને આપણે આને ચમચાની વડે હલાવી લઈશું, જેથી સરસ મજાનું મીઠું છે તે આપણા શાકમાં, બટેકામાં સરસ મજાનું મિક્સ થઈ જાય. તો આ રીતે ચમચાની વડે આપણે હલાવી લઈશું. અને છાલવાળું જ બનાવવાનું છે અને આપણે આને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું. તો હવે એને 5 મિનિટ માટે રહેવા દેવાનું છે. ત્યાં બીજી ગેસની આંચ પર આપણે આનો મસાલો બનાવવા માટે મેં એક પેન લીધેલું છે. તેમાં આપણે મસાલા એટલે કે 2 થી 3 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 1 મુઠ્ઠી દાણા અને 2 ચમચી જીરું આવે છે તે અને 2 લાલ મરચાં આવે છે કાશ્મીરી, તે લેવાના છે. અને આ બધી જ વસ્તુને આપણે શેકી લેવાની છે. બાઉલમાં અથવા પેનમાં એડ કરવાનું છે અને આ બધી જ વસ્તુને શેકી લેવાની છે. આપણે બટેકાનું શાક છે તે છાલવાળું બનાવવાનું છે, જેથી તેમાં વિટામિન રહેલા છે તે આપણે શરીર માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે છાલવાળું બટેકાનું શાક બનાવીશું અને આ રીતે મરચાંના ડીટીયા કાઢીને પણ આમાં આ એડ કરી દઈશું અને આને આપણે હલાવી લઈશું. બ્રાઉન કલરનું થોડું થાય તેટલું આપણે શેકી લઈશું. આ રીતે હલાવી લઈશું અને બ્રાઉન કલરનું જોઈ શકો છો થઈ ગયું છે, શેકાઈ ગયું છે. ગેસની આંચને બંધ કરી દીધી છે. આને આપણે એક બાજુ ઠરવા મૂકી દઈશું અને આપણે જે 5 મિનિટ જોઈ શકો છો થઈ ગઈ છે અને આપણું બટેકું સરસ મજાનું શેકાઈને થોડું તૈયાર થઈ ગયું છે, થોડા પ્રમાણમાં શેકાઈ ગયું છે. તો આને આપણે હલાવી લઈશું. 5 મિનિટ માટે મૂકેલું હતું તે આપણું બટેકું થોડું શેકાઈ ગયું છે. તો આને આપણે હલાવી લઈશું અને આપણે આમાં એડ કરવાની છે હળદર પાવડર જે આવે છે તે 1/2 ચમચી અહીંયા હળદર પાવડર એડ કરવાની છે અને આપણે
1 ચમચી કાશ્મીરી મરચું પાવડર એડ કરવાનું છે। અહીંયા હું કાશ્મીરી જ એડ કરું છું, પેલું નથી એડ કરતી લાલ મરચું પાવડર। આપણે પહેલાં મરચું એડ કરેલું છે તીખું 2, એટલા માટે તમે એડ કરો તો જોઈને એડ કરી શકો છો, વધુ ઓછું તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે। તો આને હવે 5 મિનિટ માટે આપણે રહેવા દઈશું। આપણો મસાલો ઠરી ગયો છે, તો આને આપણે બ્લાઇન્ડર જાર આવે છે તેમાં મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। તો આનું આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું। તો આને આપણે ક્રશ કરી લઈશું। જોઈ શકો છો ક્રશ થઈ ગયું છે અને આપણો મસાલો તૈયાર છે। તો અહીંયા તમે મિક્સર જાર પણ લઈ શકો છો, અહીંયા મેં બ્લેન્ડર જાર લીધેલું છે। તો આપણો મસાલો જોઈ શકો છો ક્રશ થઈને તૈયાર છે। તો આમાં આપણે 2 ચમચી મેં અહીંયા તલ શેકીને લીધેલા છે તે એડ કરી દેવાના છે, શેકી લેવાના છે, બ્રાઉન કલરના થાય, વ્હાઈટ તલ એટલે કે સફેદ તલ। અને આપણે આને હલાવી લઈશું। તો આપણો જોઈ શકો છો મસાલો તૈયાર છે। તો આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આ મસાલો તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો અને ગમે તે શાકમાં એડ કરી શકો છો, જેથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે। તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે આપણે, અને શાકને આપણે હલાવી લઈશું। જોઈ શકો છો મસાલા છે તે સરસ મજાના આપણા શાકમાં સોલ્ટ એટલે કે સરખા બેસી ગયા છે, શાકમાં સરસ મજાના મિક્સ થઈ ગયા છે। તો આને આપણે અહીંયા એડ કરવાનું છે મરી પાવડર, અડધી ચમચી મરી એડ કરવાની છે, મરી પાવડર, અને 1 ચમચી આમચૂર્ણ પાવડર એડ કરવાનું છે। અને આ બંને વસ્તુને આપણે હલાવી નાખીશું, ચમચાની વડે આપણે હલાવી નાખવાનો છે, જેથી સરસ મજાનો આપણા શાકમાં ટેસ્ટ એટલે કે સ્વાદ બેસી જાય છે આપણા બટેકામાં મસાલાનો। તો આપણે હલાવીને આને પણ આપણે હલાવી દઈશું અને 2 મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દેવાનું છે। આ રીતે હલાવાઈ જાય એટલે 2 મિનિટ આપણે આને ઢાંકીને મૂકી દઈશું। આને ઢાંકીને આપણે 2 મિનિટ રહેવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હવે જે આપણે છેલ્લે આપણે એડ કરવાનો છે, જે મસાલો રેડી કરેલો છે તે 2 થી 3 ચમચી એડ કરવાની છે। તો અહીંયા 2 ચમચી હું એડ કરું છું, અને આપણે આ બધા જ મસાલો જે એડ કરેલો છે તે બટેકામાં મિક્સ થઈ જાય તેના માટે આપણે આને ચમચાની વડે હલાવી લઈશું। આ રીતે મિક્સ કરી દેવાનો છે બટેકામાં। તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું, અને આ હલાવાઈ જાય એટલે આપણે ઢાંકીને 2 મિનિટ માટે મસાલાને બટેકા સાથે મિશ્રણ થવા માટે રહેવા દેવાનું છે, જેથી બટેકામાં આપણો મસાલાનો સ્વાદ બેસી જાય। 2 મિનિટ થઈ ગઈ છે। આપણે લીલા ધાણા કાપેલા એડ કરી દઈશું થોડા, અને આપણે આને પાછો ચમચાની વડે હલાવી લઈશું। તો આપણું શાક તૈયાર છે। જોઈ શકો છો બટેકાનું ચિપ્સનું શાક જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો આપણું શાક તૈયાર છે। તો તમે પણ ઘરે જરૂરથી બનાવો અને બાળકોને જમાડો। તો આ રીતનું આપણું શાક તૈયાર છે, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે 2 મિનિટ માટે સાતળવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે। હું તમને શાક બતાવું। જોઈ શકો છો આપણા બટેકું ચડી ગયું છે, આ રીતે કટકા થઈ જાય છે તો બફાઈ ગયું છે અથવા શેકાઈ ગયું છે। તો આપણે ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વ કરવા માટે આપણું શાક તૈયાર છે। જોઈ શકો છો અહીંયા શાક સર્વ કરી લીધેલું છે। તો તમે રોટલી, ભાખરી, ગમે તે થેપલા, ગમે તે વસ્તુ સાથે જમી શકો છો। તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં લખો તમને મારી રેસીપી કેવી લાગી। ફરી મળીએ નવી રેસીપી સાથે। જય સ્વામિનારાયણ।